હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે ત્રીજું ચેપ્ટર જોતા હતા સંખ્યા સાથે રમત. બરાબર, તો દરેક સ્ટુડન્ટને ધ્યાન રાખવાનું છે કે અત્યાર સુધી આપણે જે તમને કરાયું હોય એ દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકની અંદર ફરજિયાત લખવાનું છે HW જે પણ હોય, જે પણ હું અહીંયા તમને કરાવું છું. બરાબર, એ CW જે તમને અહીંયા ક્લાસ વર્ક જે કરાવું એ દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકની અંદર લખવાનું ફરજિયાત છે. અને અમુક દાખલાનું તમને જાતે ઘરેથી કરવા આપું હોમવર્કની અંદર એ પણ તમારે કરવાના છે, ધ્યાન રાખવાનું છે. બરાબર, તો આની અંદર આપણે આગળ જુઓ તો આગળના લેક્ચરની અંદર જે પોઈન્ટ શીખ્યા હતા તો એની વાત કરીએ કે સામાન્ય અવયવ ને અવયવી. સામાન્ય એટલે કે બંનેમાં હોય જેટલી પણ સંખ્યા, બે સંખ્યા આપી હોય, ત્રણ સંખ્યા આપી, કોઈ પણ સંખ્યા, કેટલી પણ સંખ્યા આપી હોય એમાંથી કોમન કાઢવાના. સામાન્ય એટલે દરેક સંખ્યા, આપણે બંનેમાં બે બે છે તો બે કોમન કાઢીએ. તો એ રીતે આપણે પછી સઅવિભાજ્ય કે જેનું સામાન્ય અવયવ કેટલો હોય? એક હોય. કેટલો હોય? એક હોય. તો એવી સંખ્યાને આપણે સઅવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. આપણે અત્યારે જે શીખવાનું જે શીખ્યા છે એના રિલેટિવ અહીંયા આપણે શીખવાનું છે કે સ્વાધ્યાય 3.4 એની અંદર છે સામાન્ય અવયવ. પહેલો પ્રશ્ન છે સામાન્ય અવયવ શોધો. તો એની અંદર પહેલું જો આપણને આપ્યું છે 20 અને 28. 20 અને 28. તો આની અંદર જો આપણે 20 ના અવયવ આપણે લઈએ 20 ના અવયવ તો 20 ના અવયવ આપણે લેવાના છે તો કયા આવશે? તો 1 ગુણ્યા 20, પછી આવશે 2 ગુણ્યા 10, પછી 3 ની આવે 4 ગુણ્યા 5. બરાબર, પછી બસ આટલા એના અવયવ આવશે એની અંદર. તો આપણે ખબર પડી કે 1 2 4 5 10 અને 20 આ એના સામાન્ય અવયવ, એના ટોટલ અવયવ છે. પછી આપણે જોવાના છે 28 ના અવયવ. 28 ના અવયવ તો એની અંદર 1 ગુણ્યા 28, પછી એની અંદર બીજો આવશે 2 ગુણ્યા 14 અને ત્રીજો આવશે 4 ગુણ્યા 7. તો એના ટોટલ અવયવ છે 1 2 4 7 14 28. બરાબર, તો એ એના આપણે અવયવ એના લખી દીધા બંનેના. કોઈ બંનેમાંથી કોમન સામાન્ય અવયવ તો અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 4 છે. બરાબર, તો આ 1 2 અને 4 એના શું છે? સામાન્ય અવયવ છે. તો સામાન્ય અવયવ બરાબર ક્યાં થશે? 1 2 અને 4 એના સામાન્ય અવયવ થશે કે જે આપણે બે સંખ્યા આપી છે 28 અને 20 એની અંદર એના સામાન્ય અવયવ આ રીતે આપણે એના લખી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે 15 અને 25. 15 અને 25. હવે આની અંદર આપણે સામાન્ય અવયવ કરવા છે તો પહેલા 15 ના અવયવ માટે 15 ના અવયવ તો 15 ના અવયવ છે તો 15 ના અવયવની અંદર આપણે લઈએ તો 1 ગુણ્યા 5 1 ગુણ્યા 15 સોરી, પછી 2 ની આવે 3 ગુણ્યા 5. હવે કોઈ અંદર 15 ના અવયવ આવશે નહીં તો 1 3 5 અને 15. બરાબર, આ 15 ના અવયવ થઈ ગયા. પછી એ રીતે 25 ના અવયવ તો આપણે 25 ના અવયવ લેવા છે તો 25 ના અવયવ લે તો 1 ગુણ્યા 25, પછી 2 ને 4 3 ને 4 5 4 છે 5 ગુણ્યા 5 એટલે 25. તો 1 5 અને 25. આના સામાન્ય અવયવ કોમન અવયવ કયો છે? 1 અને 5. બીજો કોઈ સામાન્ય અવયવ છે નહીં. તો સામાન્ય અવયવ બરાબર 1 અને 5. તો એના સામાન્ય અવયવ થશે. તો જે આપણે ખબર છે કે એની અંદર સામાન્ય અવયવની અંદર આપણે આ લઈ શકીએ છે. તો એના સામાન્ય અવયવ અહીંયા આપણને ખબર પડે છે કે સંખ્યા કઈ થશે. પછી જે C છે 35 અને 50 એ C તમારે એ જાતે કરી દેવાનું છે જે સંખ્યા છે. બરાબર, ત્રીજા નંબરનું આપણે C જે 35 અને 50 આ જે છે એ તમારે જાતે કરવાનો છે. આપણે છેલ્લા નંબરનું જોઈએ તો છેલ્લા નંબરની અંદર આપણને જે અવયવ આપ્યા છે એ અવયવને આપણે જોઈ લઈએ કે કયા કયા અવયવનો કેટલો સમાવેશ થાય છે. તો એની અંદર આપણને જે આપ્યા છે 56 અને 120. ડી ની અંદર આપ્યા છે 56 અને 120. તો પહેલો આપણે લઈએ 56 ના અવયવ. તો 56 ના અવયવ જે આપણને આવતા હોય એ અવયવ આપણે લખવાના છે. તો એની અંદર જેટલા પણ અવયવો છે એ બધા જ અવયવ આપણે એની અંદર લખીશું.
તો જો પહેલા તો 1 * 56, પછી 2 * 28, પછી 3 આપણે જોઈએ તો 6 અને 5 એટલે ત્રણેય થશે ને 4 જોઈએ તો 4 * 1 = 4 ને 4 * 4 = 16. તો ચારે પણ આપણે એને કરી શકીએ છીએ કે જે સંખ્યા આપણને આપી હોય તો 4 ની અંદર આપણે ની ખબર પડી જાય ચલો એ 4 ની અંદરથી આપણે એને કરી શકીએ તો 14 * 4 = 56. પછી 5 તો નહીં થાય, 6 એ કરીએ આપણે તો જે સંખ્યા આપણને આપી છે તો એની અંદર 6 જોવાના છે, બરાબર. તો 6 એ આપણે એ સંખ્યાને કરવી છે કે 6 આપણને જે સંખ્યા આપી છે એની અંદરથી આપણે ખબર પડે કે 6 એ તો એની અંદર 56 જે આપણને આપેલા છે તો એ સંખ્યાને આપણે 6 એ કરી શકીએ તે એ 6 એ આવશે. પછી 7 તો 7 એની અંદર સંખ્યા જે આપણને આપી છે, બરાબર. 8 તો 8 આપણે એની કરી શકીએ ને 88 આપણે એ જે સંખ્યા આપણને આપી છે, બરાબર. તો 8 + 7 અને 7 થશે 7 * 8, બરાબર. તો એને આપણે આ રીતે એને કરી શકીએ છીએ તો 56. હવે આપણે બીજી કોઈ સંખ્યા આવી જો હોય તો એ સંખ્યાથી આપણે એના ભાગ પાડી શકાય છે. તો એ જે સંખ્યા આપણને તો ટોટલ આટલી સંખ્યાના ભાગ થશે તો 1 2 4 7 8 14 28 56. પછી બીજી જે સંખ્યા છે 120, તો 120 ના અવયવ, 120 ના અવયવની અંદર પહેલું જોઈએ કે 1 * 120, પછી 2 * 60, પછી 3 * 40, પછી 5 બરાબર. તો 5 આપણે એની અંદર સંખ્યાથી લેવાના છે કે 5 ની અંદર જે સંખ્યા આપણને આપેલી હોય કે કઈ સંખ્યાથી આપણે એનો ભાગ પાડી શકીએ તો જે સંખ્યા આપણે આપેલી હોય એ સંખ્યાથી આપણે લઈ શકીએ. તો 5 * 24, પછી 6 એટલે કે 6 * 12, બરાબર. 6 એ આપણે એ જે સંખ્યા તો 6 એ સંખ્યા પણ આપણે લઈ શકીએ છીએ. તો 6 એ લઈએ છીએ આપણે તો 6 * 12 તો 6 * 20, બરાબર. પછી 7 એના ભાગ થશે નહીં તો 7 આપણે એને ભાગ પાડી શકીએ નહીં. હવે 8 તો 8 એના આપણે ભાગ કરી શકીશું. તો 8 એને ભાગ કરીએ છીએ આપણે તો કેવી રીતે થશે તો એ સંખ્યાથી આપણને ખબર પડે કે ચલો અહીંયાથી આપણે જે સંખ્યાથી આપણે કર્યા છે, બરાબર. અહીંયા આપણે 4 એ કર્યા છે, 4 એ બાકી છે આપણે તો સંખ્યાને 4 એ કરવાના છે કે 4 એ પછી 5 એ કરીએ આપણે. અહીંયા 4 લખીએ, 4 એ ભાગ ચાલશે 4 * 30, પછી 5 એ ચાલશે 5 * 24, 6 એ ચાલશે 6 * 20, પછી 7 એ ચાલશે, બરાબર. તો એ જે સંખ્યા આપણને આપેલી છે એની અંદર આપણે કહે કે 8 તો 8 એ પણ આપણે ચાલશે 8 * 15, પછી 9 એ નહીં ચાલે 10 એ સંખ્યાની અંદર તો 10 થી આપણે સંખ્યાને કહી શકીએ કારણ કે આપણે કેવી રીતે લઈ શકીએ છીએ તો એ સંખ્યાને આપણે જોવાનું કે કઈ સંખ્યાથી આપણે કયો ભાગાકાર એનો લઈ શકાય છે. તો એ સંખ્યાને આપણે લખીએ 10 * 12. હવે કોઈ સંખ્યા છે નહીં કે જેનો આપણે ભાગ પાડી શકીએ તો એ જે સંખ્યાના જે પણ આપણને આપ્યા છે એ ભાગ આપણે એના લખી દઈએ કે એની અંદર કે જે સંખ્યાના ભાગના 35 અને 50 નો જાતે કરવાનું છે. હવે જો એના સામાન્ય અવયવ છે 1 2 3 4 5 6 1 2 3 5 6 8 10 8 10 પછી 12 15 20 24 20 24 30 40 30 40 60 120 એમાંથી આપણે સામાન્ય અવયવ તો સામાન્ય અવયવની અંદર જો 1 2 બરાબર અહીંયા 4 લખવાનું રાખ્યું 4 5 1 2 4 અહીંયા પણ 4 આવે છે પછી 8 આવે અહીંયા 8 આવી ગયો બાકીનો બીજો કોઈ સામાન્ય અવયવ આવતો નથી તો આપણે કયા બને છે 1 2 4 અને આ સંખ્યાના સામાન્ય અવયવ આટલા આપણને મળે છે કે એની અંદર આપણે ખબર હોય કે ચલો આના સામાન્ય અવયવ આપણે આ રીતે શોધી શકાય છે તો જે સંખ્યા આપણને આપી હતી એ પ્રમાણે એના સામાન્ય અવયવ આપણે લખી દીધા, બરાબર. તો જેની અંદર ધ્યાન રાખવાનું કે 120 છે તેના ઘણા બધા અવયવો છે
બરાબર. તો એ દરેક અવયવ આપણે ધ્યાન રાખવાનું છે કે કયા કયા અવયવ કેવી રીતે આવે છે. બરાબર. આપણું એનું લખી દો, પછી પ્રશ્ન નંબર 2 આપણે કરાઈએ. દરેક વિદ્યાર્થીએ પ્રેક્ટિસ માટે સ્વાધ્યાય પોથીનો ઉપયોગ કરવાનો છે. સ્વાધ્યાય પોથીની અંદર જે રીતના દાખલા શીખવાડું હું તમને, અહીંયા સામાન્ય અવયવના દાખલા શીખવાડે તો દરેક વિદ્યાર્થીએ ફરજિયાત પ્રેક્ટિસ વર્કની અંદર લખવાનું છે. હું ગમે ત્યારે તમને બરાબર ગમે ત્યારે ડાઉટ સોલ્વિંગ લેક્ચરની અંદર પણ તમને પૂછીશ કે તમે હોમવર્ક સ્વાધ્યાય પોથીની અંદર કર્યું છે કે નહીં. તો એ દરેક વસ્તુ ધ્યાન રાખવાનું છે દરેક વિદ્યાર્થીએ. એની અંદર દરેકને પૂર્ણ થવું જોઈએ કે જે આપણે અહીંયાથી જે કરાવીએ છીએ બરાબર, જે રીતના દાખલા જે પદ્ધતિના દાખલા કરીએ છીએ એ દરેક વિદ્યાર્થીને હોવા જોઈએ. તો એને પૂર્ણ કરવાના છે, ધ્યાન રાખજો, બાકી હોવું જોઈએ નહીં. તો જે દાખલા છે દાખલા તરીકે પૂરા કરવાના કે એની અંદર આપણને જે આપેલું છે તેમાં ખબર પડે આપણને કે કેટલું આપણને આવડે છે. અને કંઈ બી પ્રોબ્લેમ હોય તો તમે ડાઉટ સોલ્વિંગ લેક્ચર ની અંદર પૂછી શકો છો. અને દરેક વિદ્યાર્થીએ ફરજિયાત ડાઉટ સોલ્વિંગ લેક્ચર અટેન્ડ કરવાના છે. ધ્યાન રાખજો, જો એમાં તમે આવશો તો તમને ખબર પડશે કે કેવું શું અને કઈ બી પ્રોબ્લેમ હશે તો એનું સોલ્યુશન પણ થઈ જશે. હવે જો પ્રશ્ન નંબર 2 દાખલા નંબર 2 છે એની અંદર પણ અવયવ જ શોધવાના છે, પણ એની અંદર 3 સંખ્યા આપી છે 4, 8 અને 12. 4, 8 અને 12. હવે આનો આપણે ડાઉટ એની અંદર જે સંખ્યા આપણે આપી છે કે 4 ના અવયવ, તો 4 ના અવયવ પાડીએ તો 1 ગુણ્યા 4, પછી આવશે 2 ગુણ્યા 2, એટલે 4 ના અવયવ થશે 1, 2 અને 4. પછી આની અંદર ત્રીજો છે 8 ના અવયવ. 8 ના અવયવ તો 8 ના અવયવની અંદર 1 ગુણ્યા 8, પછી બીજો આવશે 2 ગુણ્યા 4 બરાબર. પછી બીજા કોઈ અવયવ ના આવશે 1, 2, 4 અને પછી આવશે 12 ના અવયવ. તો 12 ના અવયવની અંદર આવશે 1 ગુણ્યા 12, પછી આવશે 2 ગુણ્યા 6, 3 ગુણ્યા 4. તો એના જે સામાન્ય અવયવ છે સામાન્ય અવયવ આપણે 12 ના લખી દઈએ તો 1, 2, 3, 4, 1, 2, 3, 4, 6 અને 12. હવે આપણે સામાન્ય અવયવ આની અંદર લેવા છે તો આની અંદર 3 સંખ્યા આપણે આપી છે. તો 3 સંખ્યા આપી છે તેનો મતલબ આપણે 3 સંખ્યાની અંદરથી સામાન્ય અવયવ લેવાના છે. તો 3 એ 3 માં હોય તો અહીંયા 1, પછી અહીંયા 1 અને અહીંયા પણ 1 છે, પછી 2, 2, 2, પછી 4 છે, 4 અને બીજું કોઈ છે નહીં. તો આપણે અહીંયા લખી શકીએ 1, 2 અને 4. 3 સંખ્યા આપણને આપી છે તો 3 સંખ્યાની અંદરથી આપણે સામાન્ય અવયવ લેવાના છે. એની અંદર આપણે ખબર પડે છે કે કઈ કઈ સંખ્યા કેવી રીતે આપણને આપેલી છે. પછી b છે એની અંદર આપણને આપ્યું છે 5, 15, 25. 5, 15 અને 25. તો એની અંદર જો તો એની અંદર બી આપણે 5 ના અવયવ, તો 5 ના અવયવ, તો 5 ના અવયવની અંદર 1 ગુણ્યા 5 બરાબર, બસ 5 ના અવયવ થશે 1 અને 5. પછી 15 ના અવયવ, તો 15 ના અવયવની અંદર થશે 1 ગુણ્યા 15, પછી 3 ગુણ્યા 5, તો 1, 3, 5 અને 15. પછી આવશે 25 ના અવયવ, તો 1 ગુણ્યા 25,
પછી 2 ને ચાલે ડાયરેક્ટ 5 ચાલશે 5 ગુણ્યા 5 તો એના અવયવ છે 1 5 અને 25 તેમાંથી સામાન્ય અવયવ કયા નીકળે છે 1 પછી 5 અહીંયા 1 અને 5 તો એની અંદરથી સામાન્ય અવયવ આપણને અહીંયા સામાન્ય અવયવ બરાબર કેટલા મળે છે 1 અને 5 બીજો કોઈ સામાન્ય અવયવ છે ને કે એની અંદરથી આપણે બીજો કોઈ સામાન્ય અવયવ લઈ શકતા નથી તો આ રીતે આપણે એના સામાન્ય અવયવી શોધી શકાય છે પછી આપ્યું છે ત્રીજો પ્રશ્ન છે પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો દાખલા નંબર 3 અવયવી એમાં 1 બરાબર તેમાં પહેલી સંખ્યા આપણને આપી છે 6 અને 8 6 અને 8 હવે પહેલા 6 ના અવયવી 6 ના અવયવી તો 6 ના અવયવી કે 6 એકા 6 6 દુ 12 6 તરી 18 6 ચોક 24 બરાબર 6 પંચા 30 6 6 36 6 6 45 48 54 60 બરાબર તો એના આપણે જેટલા આપણે 60 સુધી લખીએ છીએ ત્યાર પછી જરૂર છે તો બીજા લખીશું આપણે 8 ના અવયવી તો 8 ના અવયવ 8 1 8 8 2 16 8 3 24 બરાબર 8 6 32 8 5 40 8 6 48 8 56 88 64 બરાબર અહીંયા આપણે જોઈએ તો એના પ્રથમ આપણે અવયવી કીધા છે તો પ્રથમ અવયવની અંદર આપણે કેટલા લખીશું 24 આવશે એનો સામાન્ય અવયવ પછી 48 આવશે હવે જો આપણે 3 અવયવ લેવાના કેટલા લેવાના હતા 3 અવયવી લેવાના છે તો 3 અવયવ છે તો આની અંદર 3 અવયવ પૂરા થતા નથી થતા તો આપણે આગળ આની અંદર જો 60 પછી 6 66 આવશે 72 આવશે અહીંયા પછી આપણે લઈએ કે 64 આપણને જે સંખ્યા મળી બરાબર તો 8 9 72 તો અહીંયા 72 સામાન્ય અવયવ આવી પછી આપણે આગળ લખવાની જરૂર નથી કેમ કે અવયવની સંખ્યા કેવી છે તો અવયવની સંખ્યા અસંખ્ય છે અસંખ્ય છે માટે આપણે એને આગળ લઈ શકીએ એના જે સામાન્ય અવયવ છે તો કયા છે 24 48 અને 72 આ એના સામાન્ય અવયવી છે કે એની અંદર જેટલા અવયવ લખીએ એ સામાન્ય અવયવી એ રીતે આપણે થશે પછી આપણે એ જ રીતે બી જે છે 12 અને 18 એ દરેક વિદ્યાર્થી જાતે કરવાનો છે કે જે 12 અને 18 જે અવયવી છે એના સામાન્ય એ સામાન્ય અવયવી આપણે એના લખવાના છે કે એથી જે આપણને ખબર પડે કે એ સંખ્યાની અંદર આપણે કયા કયા અવયવી લઈ શકીએ છે તો એની અંદરથી એ સામાન્ય અવયવી તો 12 અને 18 ના જે છે એ તમારે જાતે કરવાના છે આટલું લખી દો પછી આગળ તમને શીખવાડું દરેક વિદ્યાર્થીએ ફરજિયાત લખવાનું છે ધ્યાન રાખજો સ્વાધ્યાય પોથીની અંદર આ રીતના દાખલા તમારે સોલ્વ કરવાના છે તો એ પણ તમારે જોવાનું છે કે કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ એ રીતે તમારે સોલ્વ કરવાના છે હવે જો ચોથા નંબરનું જે છે દાખલા નંબર 4 તો એની અંદર આપણે જોઈએ દાખલા નંબર 4 ની અંદર 3 અને 4 ના 100 કરતા નાના અવયવી લખો બરાબર તો 100 4 3 અને 4 ના દાખલા નંબર 4 છે એની અંદર આપણે લખવાના છે 3 અને 4 ના 100 કરતા નાના અવયવી હવે જો 3 ના અવયવી તો 3 ના અવયવી આપણે લખવા છે તો 3 6 9 12 15
18 21 24 27 30 33 36 39 42 45 48 51 54 57 60 63 66 69 72 75 78 81 84 87 90 93 96 99 તો એ આપણે જે સુધીના અવયવ આપ્યા છે બરાબર તો અહીંયા આપણે 99 સુધીના એના અવયવ પછી આગળ જઈએ તો આપણે એ વધી જશે કે અંક આપણને વધી જશે તો આપણે 99 સુધી પછી એ રીતે 4 ના અવયવી તો આપણે 4 ના અવયવી લેવાના છે તો 4 ના જે અવયવી છે એ એની અંદર આપણે લઈએ તો 4 8 12 16 20 24 28 32 36 40 44 48 52 56 60 64 68 72 76 80 84 88 92 96 બરાબર તો ત્યાં સુધી આપણે એના લેશું તો 100 લેવાના નથી કેમ કે 100 કરતા નાના આપણે કીધા છે તો એ એના હવે સામાન્ય અવયવી તો આપણે એ દરેકના સામાન્ય અવયવી લેવાના છે તો કયા કયા સામાન્ય અવયવી થાય છે એ આપણે જોવાના છે તેની અંદર સંખ્યા આપણે સામાન્ય અવયવી મળતી હોય તેની અંદર જો અહીંયા પણ 12 આપ્યા છે આપણને પછી જો 15 20 24 આવશે પછી ડાયરેક્ટ 18 નથી 24 અહીંયા પણ 24 આપ્યા છે તો ધ્યાન એ રાખવાનું છે કે એના જે સામાન્ય અવયવી છે એ સામાન્ય અવયવી આપણે કેવી રીતે લઈ શકીએ છીએ પછી જો એની અંદર 36 અહીંયા 36 પછી 48 આપેલા છે અહીંયા 48 પછી 56 નથી 60 છે અહીંયા 60 આપેલા છે તો એ રીતે આપણે એના સામાન્ય અવયવી જે આપણને આપ્યા છે એ સામાન્ય અવયવી લેશું આપણે પછી અહીંયા 72 આપ્યા છે અહીંયા 72 પછી 84 આપ્યા છે તો 84 અને છેલ્લે આપણને આપેલા છે 96 તો 96 તો એ જે સામાન્ય આપણને અવયવ આપ્યા હતા એ અવયવ આપણે લખી દીધા બરાબર તો એના જે પણ આપણે 1 2 3 4 5 6 7 ને 8 તો સામાન્ય અવયવની અંદર કયા 12 24 36 48 60 72 84 96 1 2 3 4 5 6 7 8 બરાબર તો એના જે અવયવ હતા એના આપણે સામાન્ય અવયવ તો આ રીતે આપણે એના સામાન્ય અવયવ કરી શકાય અથવા લખી શકાય છે તો દરેક વિદ્યાર્થી આટલા સુધી ફરજિયાત લખવાનું છે બરાબર પછી પ્રેક્ટિસ માટે તમારે સ્વાધ્યાય પોથીની અંદર HLBની અંદર તમારે સ્વાધ્યાય પોથીનો ઉપયોગ કરી એની અંદર જે રીતના મેં દાખલા શીખવાડે એ પણ લખવાના છે હવે દાખલા નંબર જે 5 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું